રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. બગસરામાં સાતલાડી નદીના કિનારે આવેલ 200 વર્ષ પુરાણું જગવેશ્વર મહાદેવના મંદિરે ચૈત્ર માસને લઈને અજોગ્ય પરિવાર દ્વારા સમસ્ત પિતૃના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ કથામાં વ્યાસપીઠ ઉપર બગસરા નિવાસી યુવા ભાગવતાચાર્ય હાર્દિકભાઈ જોશી દ્વારા સંગીતમય શૈલીમાં કથા ગંગાનું રસપાન કરવામાં આવશે. આ કથા ગંગામાં અનેક ભક્તો જોડાયા હતા અને પાવન બન્યા હતા. રિપોર્ટર હાર્દિક જોશી, NN ન્યૂઝ, બગસરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્માએ આરંભની અંદર એવું બતાવ્યું કે સત, ચિત અને આનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણ પરમાત્મા છે. કૃષ્ણ પરમાત્મા છે દયાના સાગર છે. દયાના સાગર હોય ને એને જ પરમાત્મા કહેવાય. જેમની પાસે ભક્તિ હોય ને એમને જ પરમાત્મા કહેવામાં આવે. આપણા શરીરની અંદર 6 શત્રુઓ હોય. કાલે હેમાદ્રીમાં જેમ કીધું કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એટલે કે ઈર્ષા. આ 6 શત્રુઓ આપણા શરીરમાં હોય ને ભક્તિ ન હોય તો શું થાય? તો કે આપણું મન છે એ ભગવાનના ચરણોમાં ચિત્ત એમનું લાગતું આપણું નથી. પરમ કૃપાળુ પરમાત્મા દયાના સાગર છે. વંદન કેવળ વાણીથી કે શરીરથી નહીં પણ હૃદયથી કરજો. હૃદયથી વંદન કરવાથી પરમાત્મા સાથે આપણો બ્રહ્મ સંબંધ બંધાય છે. બ્રહ્મ સંબંધ લેવો હોય ને પરમાત્માને વંદન કરવા જોઈએ. કોઈ પણ કાર્ય માટે વરની આશા ઘરની બહાર નીકળો ત્યારે પરમાત્માને માતા, પિતા, દેવ, ગુરુ અને બ્રાહ્મણને મનથી જો સ્મરણ કરી વંદન કરવામાં આવે તો પણ પરમાત્મા ખૂબ રાજી થાય છે. પરમાત્માને વંદન કરી અને ઘરની બહાર નીકળવું જોઈએ. આપણો શુભ દિવસ, સારો દિવસની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ કામ કરતા પહેલા પરમાત્માના ચરણોમાં વંદન કરો. વંદન કરનારને પરમાત્મા શક્તિ અને બુદ્ધિ આપે છે. જો પરમાત્માને વંદન કરીને ઘરની બહાર નીકળવામાં આવે તો પરમાત્મા આપણને કાયમના માટે શક્તિ અને બુદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. તેની કદી હાર થતી નથી. અને માનવની હાર કેમ થાય છે? તેને પોતાની બુદ્ધિમાં બહુ વિશ્વાસ છે. દેવ ભગવાન ઉપર વિશ્વાસ નથી એટલો એમની બુદ્ધિ ઉપર પરમાત્માનો વિશ્વાસ નથી. આ પરમાત્માના પરમ કૃપાળુ પરમાત્મા સત, ચિત અને આનંદ સ્વરૂપ જે બિરાજમાન છે એવા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્માએ સત, ચિત અને આનંદના સ્વરૂપનું એમને વર્ણન બતાવવામાં આવ્યું. જો આપણા ઘરેથી સવારમાં નીકળીએ અને માતા, પિતા, દેવ, કુળદેવી માતાજી, મહાદેવ એમના ચરણની અંદર વંદન પધારો. એમના ચરણોની અંદર જો વંદન કરીને નીકળવામાં આવે તો પરમાત્મા આપણને કાયમ માટે શક્તિ, બુદ્ધિની પ્રાપ્તિ કરે છે. શક્તિ અને બુદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. શક્તિ કોણ આપે? તો કે આપણા કુળદેવી માતાજીઓ આપણને શક્તિ આપે. વંશની વૃદ્ધિ કોણ કરે? તો કે પિતૃઓ, દેવ